ભાવનગરના તળાજા તાલુકાના ગોરખી ગામમાં જન્મેલા ડોક્ટર ગણેશ બારૈયા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વિશ્વના સૌથી ટૂંકી હાઇટવાળા ડોક્ટર તરીકેનું ગૌરવ હાંસિલ કરીને 23 વર્ષીય ગણેશ બારૈયાએ ગુજરાત સહિત ભારતનું ગૌરવ વધાર્યું છે અને ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS કર્યા બાદ ડોક્ટર ગણેશે હવે ઇન્ટર્નશીપ શરૂ કરી છે. માત્ર 3 ફૂટ ઊંચા અને 18 કિલો વજન ધરાવતા ડોક્ટર ગણેશની ઇન્ટર્નશીપ 2 દિવસ પહેલા જ શરૂ થઈ છે. ડોક્ટર ગણેશની ઇન્ટર્નશીપ આગામી 1 વર્ષમાં એટલે કે માર્ચ 2025માં પૂર્ણ થશે. ડોક્ટર ગણેશે NEET PG 2025ની પરીક્ષા આપીને દવા, બાળરોગ, ત્વચા રોગ વિજ્ઞાની અથવા મનોચિકિત્સાના ક્ષેત્રમાં અભ્યાસ કરવાનું લક્ષ્ય રાખીને આગળ વધી રહ્યા છે. MBBS પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટર ગણેશે ખાસ વાતચીતમાં જણાવ્યું કે ઇન્ટર્નશીપ બાદ NEET PG 2025ની પરીક્ષા આપ્યા બાદ તેણે મેડિસિન, પીડિયાટ્રિક્સ, ડર્મેટોલોજી કે સાયક્યાટ્રીના ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવાનો છે. ડોક્ટર બનવાની આ સફરમાં ગણેશને શાળાના ડાયરેક્ટર, મેડિકલ કોલેજના ડીન, પ્રોફેસર સહિતના મિત્રોનો ઘણો સહયોગ મળી રહ્યો છે. તેઓના જણાવ્યા અનુસાર મારી શાળાના સંચાલકો પાસેથી ડોક્ટર ઉપર પ્રતિબંધ મૂકવાનો વિચાર આવ્યો અને જ્યારે MCIએ MBBSમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો ત્યારે તળાજા અને નીલકંઠ વિદ્યાલયના શાળા સંચાલકોએ જ હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં જવા માટે ટેકો આપ્યો હતો. 3 ફૂટની ઊંચાઈના કારણે MCIએ MBBSમાં એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સપનાના દરવાજા ખોલ્યા. ડોક્ટર ગણેશ બારૈયાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તેના સંઘર્ષની વાત કરીએ તો ડોક્ટર ગણેશ મેડિસિન પ્રેક્ટિસ કરવા માટે વર્ષ 2018માં 12મા સાયન્સ સાથે NEETમાં સફળ થયો હતો, પરંતુ તેની ઓછી ઊંચાઈના કારણે MCI દ્વારા તેને મેડિકલમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જે બાદ ગણેશની સ્કૂલના સંચાલકોએ તેને MCIના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાનું કહ્યું અને તેની મદદ કરી. ડોક્ટર ગણેશ કહે છે કે અમે હાઈકોર્ટમાં કેસ હારી ગયા, ત્યાર પછી ખૂબ જ નિરાશ થયો હતો, પરંતુ હિંમત અને પોતાના વિશ્વાસ સાથે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું. 23/10/2018ના રોજ કોર્ટે રાહત આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઊંચાઈ ઓછી હોવા છતાં તમે તબીબી ક્ષેત્રમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી શકો છો. સુપ્રીમના આદેશથી ભાવનગર સ્થિત મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. તારીખ 1/8/2019થી પ્રવેશ પછી MBBSનો અભ્યાસ શરૂ થયો. તે સમયે 3 ફૂટ ઊંચા ગણેશનું વજન માત્ર 16 કિલો હતું. ઓછી ઊંચાઈને કારણે જો કોઈ સમસ્યા હતી તો પહેલા શાળામાંથી, પછી કોલેજ અને મિત્રો તરફથી મદદ મળી. ડોક્ટર ગણેશ કહે છે કે ટૂંકી ઊંચાઈના કારણે રોજિંદા કામમાં થોડી મુશ્કેલીઓ આવે છે. શાળા સમય દરમિયાન જે પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તેમાં મોટાભાગે શાળાના સંચાલકોએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો અને સંચાલકો દ્વારા અલગથી સગવડ પૂરી પાડી હતી. જ્યારે મેડિકલ પ્રેક્ટિસની પ્રેક્ટિકલ પરીક્ષામાં સમસ્યા આવી ત્યારે તેમાં પણ મને કોલેજના ડીનનો સહયોગ મળ્યો. જ્યારે કોલેજના પ્રોફેસરો દ્વારા પ્રેક્ટિકલ કરવામાં આવે છે ત્યારે વિશેષ સહયોગ મળે છે. ડોક્ટર ગણેશ કહે છે કે જ્યારે જરૂર પડે છે ત્યારે તેને તેના કોલેજના મિત્રોનો પણ સહયોગ મળે છે. મિત્રો હંમેશા પરીક્ષામાં આગળ બેસવાનું કહે છે. કોઈ જગ્યા પર જરૂર પડે ત્યારે નાનું ટેબલ, સ્ટૂલ સાથે પોતાનું કાર્ય કરે છે. સૌથી નાની હાઇટ ધરાવતા ડોક્ટર ગણેશનું તાઇવાનના પ્રમુખે સન્માન કર્યું હતું. તમને જણાવી દઈએ કે ડોક્ટર ગણેશ માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વની સૌથી નાની ઊંચાઈ ધરાવતા ડોક્ટર હોવાના કારણે સમયાંતરે વિવિધ કાર્યક્રમોમાં તેમનું સન્માન કરવામાં આવ્યું છે. ગત સપ્ટેમ્બર માસમાં તાઇવાનના રાષ્ટ્રપતિ દ્વારા ડોક્ટર ગણેશ બારૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સહિત સામાજિક કે અન્ય કાર્યક્રમોમાં ડોક્ટર ગણેશનું સન્માન કરવામાં આવે છે. માતા પિતા ગરીબ પરિવારના ખેત મજૂર છે, જેના પરિવારમાં 7 બહેનો અને 1 ભાઈ છે. કાકાના અન્ય 5 પુત્રો પણ ડોક્ટર છે. ડોક્ટર ગણેશ કહે છે કે તેને પહેલાથી જ ડોક્ટર બનવાનું સપનું જોયું હતું. ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કરતી વખતે શાળાના સંચાલકોનો ઘણો સહયોગ મળ્યો. ત્યારે મને કહેવામાં આવ્યું કે તું સખત મહેનત કર અને જો તું આટલી નાની ઊંચાઈ સાથે ડોક્ટર બનીશ તો વર્લ્ડ રેકોર્ડ બની જશે. જેનાથી પ્રેરણા મળ્યા બાદ વધુ મહેનત કરી અને સખત મહેનત બાદ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડોક્ટર ગણેશ જે હંમેશા હસતા ચહેરા સાથે લોકોને મળે છે. તેમના પરિવારમાં માતા પિતા, 7 મોટી બહેનો અને 1 નાનો ભાઈ છે. પિતા ખેતી કામ કરે છે. ડોક્ટર ગણેશની સાથે બહેનો લગ્ન કરી સાસરીએ છે. નાનો ભાઈ BEdનો અભ્યાસ કરે છે અને ગણેશ ઉપરાંત તેના જુદા જુદા કાકાઓના કુલ 5 પુત્રો પણ ડોક્ટર છે. શરૂઆતમાં મિત્રોને પણ ગણેશની સફળતા અંગે શંકા હતી. જોકે ડોક્ટર ગણેશે આ તમામ મુશ્કેલીઓમાંથી સફળતાના શિખર સર કર્યા હતા. સાથે ડોક્ટર ગણેશને જ્યારે દર્દીઓ પ્રથમવાર જોવે છે ત્યારે ઊંચાઈ નાની હોવાથી આશ્ચર્ય પામે છે, પરંતુ પછી વાતચીત કર્યા બાદ દર્દીઓને પોતાની સારવાર લેવા સાથે આનંદ પણ થાય છે. કારણ કે ડોક્ટર ગણેશ એક ફ્રેન્ડલી સ્વભાવ સાથે દર્દીઓને ટ્રીટ કરે છે. હા તો તે અન્ય તેમના જેવા શારીરિક વિકલાંગ લોકોને પ્રેરણા અને ઉદાહરણ પૂરું પાડી જણાવે છે
કે તમારામાં રહેલી શક્તિ અને ટેલેન્ટ કોઈ પણ પ્રકારની ખોટખાં આપણને નડતું નથી. બસ મનમાં વિશ્વાસ અને પોતાના પર ભરોસો રાખી આગળ વધશો तो हमेशा सफलता મળશે. आपका नाम? मेरा नाम बारिया गणेश विठल भाई है। मैं हाल ही भावनगर गवर्नमेंट मेडिकल कॉलेज और सर्टी हॉस्पिटल में एज ए इंटर्न डॉक्टर वर्किंग कर रहा हूँ। सर आपकी जर्नी कैसी रही एमबीबीएस तक की? जी, मेरी एमबीबीएस की जर्नी की बात करूँ तो मेरा 1 अगस्त 2018 को मेरा एमबीबीएस में एडमिशन हुआ और एमबीबीएस की जर्नी बहुत टफ रही मेरे लिए, क्योंकि मैं गुजराती मीडियम से हूँ और एमबीबीएस की स्टडी इंग्लिश मीडियम में रहती है, तो मेरे लैंग्वेज प्रॉब्लम बहुत ज़्यादा रही। लेकिन धीरे धीरे मैं समझता गया और मैंने ऐसे ही अपना एमबीबीएस कंप्लीट किया और हाल ही फरवरी 2024 में मैंने एमबीबीएस कंप्लीट किया है। सर एडमिशन में दिक्कत हुई थी कुछ? जी, जब मैंने 12th पास किया तो उसके बाद आने वाली नीट की एग्ज़ाम, एमबीबीएस में एडमिशन लेने वाली की एग्ज़ाम मैंने पास की और मैं फिज़िकल हैंडीकैप कैटेगरी से बिलोंग करता हूँ, तो वो एमसीए कमेटी द्वारा मुझे रिजेक्ट किया गया कि ये 3 फीट की हाइट की वजह से तुम इमरजेंसी हैंडल नहीं कर सकते, इसलिए एमसीए द्वारा मुझे एडमिशन देने से मना कर दिया। फिर मैंने अपने प्रिंसिपल से बात की, दलपत भाई कातरिया और रेवती सरवैया ने, तो उन्होंने डिसाइड किया कि हम हाई कोर्ट में केस दाखिल करेंगे और पूछेंगे कि किस वजह से ऐसा कुछ हो सकता है क्या। तो हमने हाई कोर्ट में केस दाखिल किया। हाई कोर्ट में 2 महीने के बाद हम केस हार गए। फिर उन्होंने सुप्रीम कोर्ट में जाने का निर्णय लिया और सुप्रीम कोर्ट में 22 अक्टूबर 2018 को सुप्रीम कोर्ट से ऑर्डर आया कि आपको एमबीबीएस में एडमिशन मिल सकता है, आपको कोई नहीं रोक सकता। कैमरामैन रसूल भाई सैयद साथे रिपोर्टर फिरोज मलिक, जनादेश न्यूज़, भावनगर।